નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે. જન્માષ્ટમીમાં જળબંબાકારની આગાહી થઈ રહી છે. જો કે તે પહેલા મેઘરાજાએ ઉત્તર ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં તાંડવ મચાવ્યું છે. બિહારમાં લાખો લોકોને સ્થળાંતરિત થવું પડ્યું છે, તો પહાડો પર ફરી એકવાર વાદળ ફાટ્યું છે. દેશમાં પશ્ચિમથી રિસાયો મેઘો. ઉત્તર પૂર્વમાં મેઘરાજાની સટાસટી. ગુજરાતમાં મેઘરાજાની સંતાકુકડી. બિહાર હિમાચલમાં દે દનાદન. હિમાચલમાં ફરી ફાટ્યું વાદળ. તો બિહારમાં જળ પ્રલયની સ્થિતિ. એક તરફ ગુજરાતમાં મેઘરાજા સંતાકુકડી રમી રહ્યા છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદની 30થી લઈ 46% સુધીની ઘટ છે, અને બીજી તરફ દેશના બિહાર, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં મેઘરાજા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. હિમાચલ પ્રદેશથી ભયજનક દ્રશ્યો સામે આવ્યા. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં વાદળ પહાડો પર ફાટ્યા, જે બાદ પહાડો પરથી પાણી સાથે કાટમાળ વહેતો થયો. આ દ્રશ્યોએ ફરી એકવાર ધરાલી દુર્ઘટનાની યાદ તાજી કરી દીધી. ધરાલીનો નવો વિડીયો પણ સામે આવ્યો, જેમાં દુર્ઘટના વખતની ભયાનકતા કેદ થઈ છે. ધરાલીમાં 5 ઓગસ્ટે પહાડો પરથી કાટમાળ સાથે આવેલા પાણીએ અનેક લોકોને બેઘર બનાવ્યા. અનેક પરિવારનો માળો વિખાઈ ગયો. જ્યારે બીજી તરફ લાહૌલ સ્પીતિના દ્રશ્યો છે, જેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ભયાનકતા ધરાલી જેવી જ છે. કુદરત જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે, ત્યારે લોકો કઈ હદે લાચાર બની જાય છે, તેનો અંદાજો આ તસવીર પરથી લગાવી શકાય છે. જે પાણી માણસને જીવન જીવવા માટે સૌથી જરૂરી છે, તે જ પાણીના રૌદ્ર સ્વરૂપના કારણે જિંદગી જોખમમાં મુકાય છે. તો બિહારમાં ગંગા, ગંડક અને કોશી નદીના પાણીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. સ્થિતિ એવી છે કે પૂરથી બચવા માટે બિહારમાં લાખો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું. આકાશમાંથી વરસ્યું નહીં અને જમીન રહી ગઈ તરસી. આપ તરફ મીટ માંડીને બેઠા, કેટલી આજીજી કરી, રાહ જોઈને થાક્યા, પણ ન વરસ્યા તે ન જ વરસ્યા. ખેડૂતો જેને મિત્ર માનતા હતા, તે જ હવે દુશ્મન બની ગયા છે. ક્યાંક વરસાદની ખેંચે પાકમાં રોગનો ઉપદ્રવ વધાર્યો, તો ક્યાંક વધુ વરસેલા વરસાદે પાકનો સત્યાનાશ વાળી દીધો. ક્યાં સુધી ખેડૂતને ફટકા પર ફટકા આપતા રહેશે આ વરસાદ? એ ઈશ્વરને હું પ્રાર્થના કરું કે વહેલામાં વહેલી તકે વરસાદ થાય. કોઈ પણ અધિકારીએ કે બનાસકાંઠાના નેતાએ કોઈ આની નોંધ લીધી નથી. વળતર આલવું પડે સરકારને. બધું તો બાજરી હળી ગઈ છે અને મગફળી હળી ગઈ. શું કરીએ, અમે તો રોવા બેઠે છીએ. હવે અમારે શું કરવું? અમે તો હવે ટૂંકો ખાઈને મરવા માંગે છે. સરકાર કોઈ ઓગળતી નથી. અમારી જે ઉનાળુ મગફળી વાવી હતી ને એ બધી હળી ગઈ છે. વરસાદ વધારે થઈ ગયો છે. આંખમાં આંસુ સાથે આ આક્રોશ છે ધરતીપુત્રોનો. વરસાદ ખેંચાતા હવે ઉનાળુ પાક પણ સડી ગયો છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે બનાસકાંઠા જિલ્લો. વર્ષ 2025ની શરૂઆતમાં જ ખેડૂતોને એક બાદ એક આકાશી આફતનો સામનો કરવો પડ્યો. શરૂઆતમાં બટાકામાં મોટું નુકસાન થયું, અને જે બાદ ઉનાળુ બાજરીમાં પણ કમોસમી વરસાદના કારણે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો. હવે આ નુકસાનથી બહાર નીકળવા ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી મગફળીનું વાવેતર કર્યું.
પણ જાણે કુદરતને તે મંજૂર ન હતું. પાક તૈયાર થઈને બહાર નીકળીને પડ્યો છે અને ભારે વરસાદના પગલે મગફળીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ જે ચોમાસુ મગફળીનું વાવેતર કર્યું છે તેમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા નુકસાની જ નુકસાની છે. વરસાદને લીધે ઉનાળુ સિઝન 80% ફેલજી હતી. એની અંદર મગફળી અને બાજરી ખતમ થઈ ગયું હતું. સર્વે કરવા માટે કોઈ પણ અધિકારીને મોકલવામાં નહીં આવ્યો. ખેડૂતોને પૂરતો પાક પણ મળેલો નથી. ઊભો પાક તો બળી ગયો એટલે વરસાદને લીધે ખતમ થઈ ગયો, પણ સાથે સાથે ઘાસચારો પણ ખતમ થઈ ગયો હતો. માર્કેટમાં પણ અત્યારે 50% જ કદાચ માલ આવતો હશે અને જે માલ આવે છે એનો પણ પૂરતો ભાવ મળતો નથી. અત્યારે બાજરી 200 રૂપિયા થાય છે, 500-600 રૂપિયા મણના ભાવ હોય એ 200 રૂપિયા વેપારીઓ ખરીદતા નથી. એટલે એનો અર્થ કે બાજરી હળીજી છે એટલે ખરીદતા નથી. મગફળી હળીજી પાછી નવેસરે વાઈને વરસાદ આવે એ ઉજ્યું નથી. એટલે 3 હેરો મોત શું છે એનો ટાઈમ છો કાઢવાનો ટાઈમ થાય ને મગફળીના અમુક દાડા આવે ને કાઢવાના ટાઈમ થાય એટલે કાઢવી પડે. બસ કાઢી જ નહીં. વરસાદ આવ્યા કર્યો 2 મહિના એટલે સીધી અંદરથી કાઢવી. ખેતરમાં ટ્રેક્ટર જાય ત્યારે નીકળે એટલે એવું જ. કુદરતનો કહેર કહો કે પછી ખેડૂતોનું નસીબ. ખેડૂતોના મતે 2025નું વર્ષ તેમના માટે આપત્તિજનક રહ્યું છે. ખેડૂતો હવે સરકાર પાસે નુકસાનીનો સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે. મગફળીનો વાઢવાનો ટાઈમ શું કાઢવાનો એટલે વરસાદ ચાલુ થઈ ગયો. જમીનમાં બધી મગફળી બગડી ગઈ અને બજારમાં થોડી જ મગફળી વધીથી લઈ ગયો તો એનો 400 રૂપિયા ભાવ આલે છે. એટલે અમારે બિયારણનું અને પોણીનું એ બધું કોઈ મળતું જ નથી. શું કરીએ? અમે તો રોવા બેઠે છીએ. હવે અમારે શું કરવું? અમે તો હવે ટૂંપો ખાઈને મરવા માગે છે. સરકાર કોઈ ઓભળતી નથી. અમારું શું કરવું અમારે? એટલે સરકારને વિનંતી કરું છું કે ગમે એમ કરીને ભાવ વધારે આલો ને ખેડૂતને રાહત આપો. અમારી જે ઉનાળુ મગફળી વાવી હતી ને એ બધી હળી ગઈ છે. વરસાદ વધારે થઈ ગયો છે અને તે બાજરીના પૂળા હતા એ બગડી જશે. એટલે સરકારશ્રીને એ માગ છે કે વાના ખાતર તરત નિર્ણય લે અને એનું સર્વે કરાવે. 50% મગફળીનું કારણ કે સાહેબ અંદર જ રીતે બધી ઉજીજી નીકળી જ નથી. 50% જ રહે ને એમ વરસાદને 2 મહિના વરસાદ પડ્યો એટલે જમીન રી અને વળતી નીકળી રી કાળી નીકળે એટલે કોઈ લેવાનું નથી. બનાસકાંઠામાં ચાલુ વર્ષે 3844 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરાયું. ડીસામાં 1530 હેક્ટર જમીનમાં વાવેતર થયું. ઉનાળામાં પડેલા કમોસમી વરસાદના પગલે મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું. આ તરફ મગફળીના પાકમાં થતા સતત નુકસાનની અસર ડીસા એપીએમસીમાં થઈ રહી છે. ગત વર્ષે માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક 9.73 લાખ બોરીની હતી અને 963 થી 1200 રૂપિયા સુધીના પ્રતિ ક્વિન્ટલે ભાવ મળ્યા. જ્યારે આ વર્ષે યાર્ડમાં 4.58 લાખ બોરીની આવક થઈ છે, જેની સામે ખેડૂતોને 550 થી 800 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં 5 લાખથી વધુ બોરીની આવક ઓછી થઈ છે. ખેડૂતોને પણ અત્યારે જે માર્કેટયાર્ડમાં મગફળી લઈને આવી રહ્યા છે તેમાં ભાવ પણ 400 રૂપિયા ઓછા મળી રહ્યા છે. આમ ખેડૂતોને નુકસાની જ નુકસાની છે. મગફળીનું વાવેતર પૂરતા પ્રમાણમાં થયેલ હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પોતાનો જે પાક હતો એ લઈ ન શક્યા અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો. લગભગ 50%થી ઉપર નિષ્ફળ ગયેલ છે, જેના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાન છે. માર્કેટયાર્ડને પણ પારાવાર નુકસાન છે. લગભગ 5 લાખ બોરીની આવક ગત વર્ષની સરખામણી આજની સ્થિતિએ ઘટેલા જોવા મળે છે. આ તરફ મગફળીના પાકમાં મુંડાના રોગે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધા. સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક તરીકે મગફળી સૌથી વધુ લેવાય છે. તેમાં પણ જૂનાગઢ જિલ્લામાં સારું વાવેતર થયું છે. મગફળીનો પાક હવે તૈયાર થવાનો છે, પરંતુ અંતિમ દિવસોમાં મગફળીના મૂળિયામાં મુંડાનો રોગ દેખાતા જગતનો તાત ચિંતામાં છે. ઝાંઝરડા સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ જમીન પોચી પડતી હોય છે અને ત્યારે મુંડાનો ઉપદ્રવ વધી જતો હોય છે. મુંડાનો ઉપદ્રવ મગફળીના મૂળને ખાઈ જાય છે, જેના કારણે પાક સુકાઈ જતો હોય છે અને તેનું ઉત્પાદન પણ સારું નથી થતું. મુંડાના પ્રશ્નથી માંડવી અત્યારે 2 મહિનાની થઈ ગઈ, પણ એમાં કાંઈ છે નહીં, ફૂંકાઈ જાય છે. અને આ બાજુ અડધી મગફળી કાઢી પણ નાખી છે મુંડાને કારણે. આમાં કાંઈ છે નહીં. વરસાદ થાય પણ આમાં કાંઈ વાવાય એમ છે નહીં. હવે માનો કે 2 મહિનાની છે પણ એનો ગ્રોથ નથી, કારણ કે જે મુંડાનો રોગ છે એ મુંડાના જીવ મગફળીના મૂળ ખાય અને મગફળીના પાકને નુકસાન કરે છે. એટલે ખૂબ તકલીફ છે અને રોગચાળો ખૂબ છે. આવનારા સમયમાં પાકનું જે ઉત્પાદન થવું જોઈએ એમાં ખૂબ ઘટાડો થવાનો છે અને આર્થિક નુકસાન ખેડૂતોને ખૂબ જવાનું છે. તો મુંડાના રોગ અને સફેદ ફૂગ સામે કૃષિ વૈજ્ઞાનિકે પણ ખેડૂતોને સૂચન કર્યું છે. તેમના મતે વાવેતરના શરૂઆતમાં
ક્લોરોનો ન આપવાના કારણે આ સ્થિતિ થાય છે. હવે ખેડૂતોને ખેતરની આજુબાજુ લીમડા અથવા તો અન્ય કોઈ વૃક્ષો હોય તો તેની વધારાની ડાળો કાપી નાખવી જોઈએ અથવા તેના પર પેસ્ટિસાઇડ દવા છાંટવી જોઈએ. જો ખેતરમાં મૂંડા જોવા મળે તો પંપમાં ક્લોરો નાખીને છંટકાવ કરવો તેમજ જમીનને ઓછી પોચી થવા દેવી, પિયત તાત્કાલિક આપી દેવું જેથી જમીન કઠણ થાય અને જમીનની અંદર વેરિએશન ઓછું થવાથી મૂંડા પણ કંટ્રોલમાં આવી શકે. મૂંડાનો ઉપદ્રવ વરસાદ બાદ જ્યારે તડકો નીકળે અને જમીન પોચી થાય ત્યારે જોવા મળતો હોય છે. વાવેતરમાં જે ભૂલ કરી છે એનું પરિણામ અત્યારે ભોગવીએ છીએ. ખાસ કરીને વાવેતર વખતે જ્યારે ક્લોરપાયરીફોસનો જે આપણે જે પટ આપી દીધો હોય બિયારણને તો મૂંડા આવવાની શક્યતા બહુ નહીવત હોય છે, પણ એ મોટી ભૂલ કરીએ છીએ આપણે. તો પહેલી તો સૂચના એ આપું ને સલાહ એ આપું છું કે ભવિષ્યમાં જ્યારે મગફળી આવતા ચોમાસામાં કે જ્યારે પણ વાવવાની થાય ત્યારે ક્લોરોનો પટ આપીને જ પછી તમારે વાવેતર કરવું. ક્લોરોનું ડ્રેન્ચિંગ કરવું ફરજિયાત છે, બરાબર. જો ક્લોરોનું ડ્રેન્ચિંગ કરશો, ડ્રેન્ચિંગ કેમ કરવાનું? છાંટવાની નથી દવા, ક્લોરોમાં ધારો કે પંપમાં ક્લોરો નાખી અને પછી એને નોઝલ કાઢી અને એની શેડ છે ને આપણે થળિયામાં, જ્યાં મગફળીના જે થડ હોય ત્યાં થળિયામાં લાઈન કરતું લાઈન બધે નાખવાની હોય, બરાબર. અને એ રીતે નાખો તો જ આપણો જે મૂંડાનું કંટ્રોલ આવશે, બરાબર. બીજી વસ્તુ છે કે વારંવાર ખેડ ન કરવી. આપણે શું છે વારંવાર અઠવાડિયું સાથે ખેડ કરવાની, જમીન જેમ પોચી થશે એમ મૂંડાનું પ્રમાણ વધશે. એટલે જમીનને કંટ્રોલ કરવા આપણે આનો કંટ્રોલ માટે બહુ વારંવાર ખેડ ના કરવી. ત્રીજી વસ્તુ એ છે કે મૂંડો આવ્યો હોય તો તમે ખાસ કરીને એમાં પિયત તાત્કાલિક આપી હોય, જેથી શું છે પિયત આપવાના સાથે, કારણ કે જમીન પોચી થઈ ગઈ, જે પિયત આપવા જમીન કઠણ થાય એને કારણે પણ ફેર પડે. જેની અંદર ખાસ કરીને સફેદ ફૂગનો પણ ઉપદ્રવ છે, સાથે પોડરોટ એટલે જે નેમેટોડને હિસાબે પોડરોટ આવે છે એની પણ સમસ્યા છે, અને સફેદ મૂંડા જે વ્હાઇટ ગ્રાફ્ટ આપણે એગ્રીકલ્ચર સાયન્સમાં કહે છે એ વ્હાઇટ ગ્રાફ્ટ સફેદ મૂંડાનો પણ ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. અને આ ઉપદ્રવને કારણે ખેડૂતોની મગફળી છે ઊભી સુકાઈ રહી છે, મૂંડાને કારણે એના જે મૂળ છે એ સડી રહ્યા છે, મગફળી પીળી પડી રહી છે. તો વળી મૂંડાની સાથે સફેદ ફૂગનો પણ ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે મગફળીનો પાક પીળો પડી ગયો છે. મગફળીનો પાક સદંતર નિષ્ફળ થઈ જાય છે. આવી સ્થિતિમાં ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ખાસ સૂચન કર્યું છે. ખાસ જોવા જઈએ તો અત્યારે જો સામાન્ય મૂંડાનો ઉપદ્રવ હોય તો આપણે કોઈ પણ મેટારિઝમ જેવા બેક્ટેરિયાઓ છે જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ દ્વારા પણ સપ્લાય કરવામાં આવે છે, એનાથી સામાન્ય ઉપદ્રવ હોય તો આપણે કંટ્રોલ કરી શકાય. પણ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ થયો હોય ત્યારે કોઈ દવા પણ કામ નથી આપતી અને આ મૂંડાને કારણે ખેડૂતોનો પાક છે એ સંપૂર્ણ નિષ્ફળ જાય છે. એવું નથી કે ફક્ત ઉત્તર ગુજરાતના જ ખેડૂતોની આવી સ્થિતિ હોય. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય છે. આ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ છે. આ જિલ્લાના ખેડૂતો પર તો બે બાજુથી પડ્યા પર પાટું જેવો ઘાટ ખડાયો છે. ખેડૂતોનું કહેવું છે કે આકાશથી મહેરબાની નથી તો કૂવામાં જમીનના તળ પણ ઊંડા ગયા છે, એટલે ખેડૂતો એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. એક તરફ સૌથી ઓછો વરસાદ અને હજુ પણ વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી છે. 15 જૂનથી જે ચોમાસું બેઠું ત્યારનો વરસાદ પડ્યો કટકે ક્યારેક, એટલે 5 થી 6 ઇંચ છેલ્લો વરસાદ છે ગીર સોમનાથમાં. એમાં આપણે અગાઉ જોઈ રહ્યા છીએ કે વરસાદ ન થવાથી ઘણું આ પાક સુકાવા લાગ્યો છે અત્યારે. જ્યારે લાઇટ તો સરકારે 10 કલાક જાહેરાત કરી પણ અત્યારે પાણી નથી કૂવામાં, તો શું કરવું? ખેડૂતના જગતના તાતને આજે ઉપરથી પણ પાટું ને નીચેથી પણ પાટું, તો જગતનો તાત ક્યાં જાય? વરસાદ જો 5 થી 7 દિવસમાં ન થાય તો અત્યારે પાક સુકાઈ જાય છે અને ખેડૂતોની એકદમ વિકટ પરિસ્થિતિ સર્જાવામાં જઈ રહી છે. ગીર સોમનાથ માટે સરકારે 10 કલાક વીજળીની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે વીજળી તો છે, કૂવામાં પાણી નથી. બોર ચાલુ કરીએ તો કલાક પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય છે. એટલે ખેડૂતો કહી રહ્યા છે કે તેમની પર આકાશ અને જમીન બંને બાજુથી ફિટકાર વરસી રહી છે. ગીર સોમનાથમાં અત્યાર સુધી મેઘરાજા રિસાયા છે. શરૂઆતમાં વરસ્યા, પરંતુ તે બાદથી હાથતાળી આપી રહ્યા છે, જેમાં જિલ્લામાં સરેરાશ 14 ઇંચ વરસાદ જ નોંધાયો છે અને જેથી ખેડૂતોની ચિંતા વધી છે. તાતનું માનવું છે કે જો હજુ પણ 2 થી 3 દિવસ વરસાદ ન પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થાય. તો માત્ર 5 થી 6 ઇંચ વરસાદ થયો છે સિઝનનો. એટલે આ વિકટ પરિસ્થિતિમાં કૂવાની અંદર પાણી નથી. ખેડૂતોને 10 કલાક પાવર તો આપે છે પણ પાણી ક્યાંથી લાવવું? એટલે એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે ઊભા પાક સુકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદ ના આવે તો આ સિઝનનો જે પાક છે એ આખો નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ.
વરસાદને કારણે કૂવાના તળ અંદર વહી ગયા છે પાણીના, તો અમારી વિકટ પરિસ્થિતિ, અમારા માલને કઈ રીતે હાંસવવો, જેથી કરીને અમારા પાક તો નિષ્ફળ જાય. એમાં અમારા જે પશુ છે, ઢોર છે, એને પાણી કઈ રીતે પાવા, એવી અમારી સ્થિતિ છે. આગામી દિવસોમાં વરસાદ ન આવે તો અમારો પાક નિષ્ફળ જાય અને પશુઓના સારા છે એ પણ અમારે ક્યાંથી થાય, પશુનો સારો પણ જોઈએ એવો ન થાય, એવી સ્થિતિ છે. આમ જગતનો તાત હવે ઈશ્વરના શરણે છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો હવે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે કૃપા કરીને વરસો બાપલા વરસો. જો હજુ પણ વરસાદ ન થાય તો પાક નિષ્ફળ જવાનો ભય છે, પણ ઘાસચારો પણ ન મળે તો પશુધન માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાએ લાંબો વિરામ લેતા જગતનો તાત ચિંતિત બન્યો છે. મોંઘા દાટ ખાતર અને બિયારણ લાવી વાવેતર કર્યું, પરંતુ ધીમે ધીમે આ પાક ખેડૂતોની આંખોની સામે સુકાઈ રહ્યો છે. કેટલાક ખેતરોમાં તો ઊભો પાક નિષ્ફળ જવાના આરે છે. ખેડૂતોનો દાવો છે કે 4-5 દિવસમાં મેઘરાજા નહીં પધારે તો તેમની મહેનત વગર પાણીએ પાણીમાં જશે. 3 થી 4 વીઘામાં મકાઈ કરી, 3 થી 4 વીઘામાં ડોંગર કરી, બીજી બંટી બાવટો કર્યો, તુવેર બી કરી, અને અત્યારે વરસાદ પહેલો સારો થયો હતો, પણ અત્યારે વરસાદ 4-5 દિવસમાં ના પડે તો બધી ખેતી નિષ્ફળ જાય એવી છે. બીજી તરફ જે ખેડૂતો પાસે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે તેઓ હાલ મોંઘું ડીઝલ લાવી પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે, પરંતુ તેમાં પણ સોના કરતા ઘડામણ મોંઘું પડશે તેવી સ્થિતિ છે. કેમ કે પાક બચી જાય પરંતુ છેલ્લે ભાવ ન મળે તો ખેડૂતોને ખોટનો ધંધો કરવો પડે, કેમ કે મોંઘું ડીઝલ લાવીને ખેડૂતો નફામાં તો ખોટ જ કરી રહ્યા છે. અમારી હાલત ખરાબ જ થઈ છે, કારણ કે ખેતી આધાર, ચોમાસે ખેતી આધારિત અમારે જીવન ચાલે. ઢોરાને પણ ઘાસચારો કઈથી લાવવાનો, આ સુકાઈ મટી જાય તો પછી બીજો કઈ રીતે લાવવાનો, કઈથી વેચાતો લાવવાનો. પંચમહાલ જિલ્લામાં 1.70 લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી હાલ 1.50 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈ, તુવેર, ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું છે. પંચમહાલના ખેતીવાડી અધિકારી પણ સ્વીકારી રહ્યા છે કે જો 10 દિવસમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. થોડા દિવસથી, એટલે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી વરસાદ નહીવત હોય, થોડો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. પરંતુ જો હજુ પણ 10 દિવસમાં જો વરસાદ થઈ જાય તો ઉભેલા પાકને કોઈ પણ જાતની પરિસ્થિતિ ખરાબ થાય એવો પ્રશ્ન નથી. રાજ્યમાં સમયસર ચોમાસાના ઋતુની શરૂઆત થતાં ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી. હોંશે હોંશે ખેતી કામમાં જોતરાયા, પરંતુ મેઘરાજાએ દગો આપ્યો હોય તેવી સ્થિતિ હવે ખેડૂતોની થઈ છે. ખેડૂતો હાલ નિરાશ વધને મીટ માંડીને બેઠા છે કે વહેલી તકે મેઘરાજા પધરામણી કરે અને તે પોતાનો મહામૂલો પાક છે તે હાલ નિષ્ફળ જવાને આરે છે તે બચી શકે, પરંતુ મેઘરાજા આવવાના કોઈ અંધાણ હાલ જોવા મળતા નથી, જેથી ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ.